असार संसार समुद्र मध्य समज्जितो में शरणं किमस्ति। गुरुर्कृपालो कृपया वतेवा विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका। नमामि सद्गुरुं देवं शक्तिः देशपरात्परम् मायातीतं निर्विकल्पम् ज्ञानभौतिकवागीशम् अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। भावे देह छोटी जाओ काशी माही गंगा तट। भावे देह छूटी जाओ काशी माही गंगा तट। भावे देह छूटी जाओ क्षेत्र मगहर में। भावे देह छूटी जाओ क्षेत्र मगहर में। भावे देह छूटी जाओ विप्र के सदन मध्य। भावे देह छूटी जाओ विप्र के सदन माही। भावे देह छूटी जाओ स्वपच के घर में। भावे देह छूटी जाओ स्वपच के घर में। भावे देह छूटी जाओ आर्य अनार्य में। भावे देह छूटो देश आर्य अनार्य में। भावे देह छूटी जाओ वन में नगर में। भावे देह छूटी जाओ वन में नगर में। सुंदर ज्ञानी को कछु संशय रहत नाहीं। सुंदर ज्ञानी को कछु संशय रहत नाहीं। स्वर्ग नरक सब भांग गयो भर में। स्वर्ग नरक सब भांग गयो भर में। भावे देह छूटी जाओ काशी माही गंगा तट। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, परम वंदनीय साधक वृंद, धर्म संस्थापक महोदयों, मातृशक्ति, वडील वर्ग, बालकों, बहनों,
આજના પ્રસંગની ચર્ચા કરીએ. જેમ વક્તા બોલતા ગયા, લાભ પાંચમના દિવસે આપણે બધા ભેગા થઈ અમૃતભાઈના ઘરમાં આરતીના પ્રસંગનો લાભ લેવા આવ્યા. ખરેખર તો અમૃતભાઈએ તમને મને બધાને હરિરસમાં પલાળ્યા છે, અને હરિરસમાં પલાળવા માટેના એક ઉદ્યોગિક થયા, એક ઉદ્યોગ ઉભો કર્યો એને, જેમાં તમને મને બધાને પરમાત્માના ગુણગાનના દિવ્ય રસમાં પલાળવા માટેનો પ્રયાસ કર્યો. ગમે ત્યાં સત્સંગ થતો હોય એમાં સત્સંગનું આયોજન કરનારો પહેલે થોડો દીકરો નથી માંગતો કે આનંદ આરતીનું આયોજન કરે છે, પરમાત્મા મને પહેલા થોડો દીકરો આપજો, એવું નથી માંગતો. પ્રાણી માત્ર ભલું થાય. અમારા બધા સત્સંગી પ્રેમી ભાઈઓનું ભ્રમ ભાંગે, અમારા જીવનમાંથી આળસ્ય અને પ્રમાદ દૂર થાય, અને ભક્તિ માર્ગમાં જે નરદેહમાં ચાલી શકાય છે એવા ભક્તિ માર્ગમાં 2 ડગલા ચાલવા માટેનું ગંતવ્ય સ્થળ અમને મળે, એ ભાવથી સત્સંગ આયોજન કરતા હોઈએ, એ ભાવથી આપણે જતા પણ હોઈએ. તમને બધાને પ્રશ્ન કરું કે તમારામાંથી કોઈ પણ એવો ભાવ લઈને આવ્યું છે કે મને 5 લાખનો લાભ થઈ જાય, લાભ પાછળ છે, એ ભાવથી કોઈ નહીં આવ્યું. એ તો ભાગ્ય ફળથી સર્વત્ર તમારા મારા ભાગ્યમાં છે, આ ઉભો રહેવાનું છે. જે વસ્તુ ભાગ્ય સાથે સંબંધ રાખે છે એ વસ્તુના જીવનનું ધ્યેય બનાવીને દોડનારું મહામૂર્ખું છે. તમારા ભાગ્ય પ્રમાણે અડધી રાતે આવી અને તમારી ભાગ્યની લક્ષ્મી તમારે ઓશિકાઈને ઊભી રહે, એમાં કોઈ શંકા નથી. એક નહીં હજારો પ્રમાણ છે. ભલે પુરુષાર્થ તમે કરતા રહ્યા છો, પણ આપણા ભાગ્યમાં એવો લખેલો હોય પ્રારબ્ધમાં કે પુરુષાર્થથી મળે. ઘણાના પ્રારબ્ધની જમા હોય લખેલી, તો જમા પૂંજી એ લક્ષ્મી તમને મળે, પણ એ ભાગ્યમાં છે તો મળે. મનુષ્ય જન્મે બાળકના રૂપમાં, ત્યારે 2 મુઠ્ઠી બંધ હોય એની બાળકને. તમે બંધ નથી કરતા, 2 મુઠ્ઠી બંધ જ હોય. ઘણા વિદ્વાનો વિચાર કરે છે કે એક જમણી ખુલ્લી રહી હોય, ડાબી બંધ રાખી હોય તો, અથવા તો જમણી બંધ રાખીએ ડાબી ખુલ્લી રાખીને જન્મ્યો હોય તો, આ 2 મુઠ્ઠીઓ બંધ રાખીને એ કેમ જન્મતો હશે બાળક? અને કોણ કાનમાં કહી જાય છે કે તું જન્મે ત્યારે 2 મુઠ્ઠી બંધ રાખજે? એક મુઠ્ઠીમાં એના પ્રારબ્ધના બધા ભોગ લઈને આવ્યો હોય એટલે બંધ મુઠ્ઠી છે કે હું મારા પ્રારબ્ધનો ખજાનો લઈને આવ્યો છું, એમને એમ નથી આવ્યો. અને એક મુઠ્ઠીમાં 100 વર્ષની જિંદગી લઈને આવ્યો હોય. એક મુઠ્ઠીમાં જિંદગીનો ખજાનો બંધ છે એની પાસે, એ પ્રોફિટ છે, અને એક મુઠ્ઠીમાં એને કરેલા પ્રારબ્ધ કર્મો એ ભગવાના છે અમૃતિ મંડળમાં. એક મુઠ્ઠીમાં એ પકડીને લાવ્યો છે. 2 જાય ત્યારે 2 મુઠ્ઠી ખાલી હોય. ત્યારે એ કહેતો હોય કે ન તો એમાં પ્રારબ્ધનો ઉપયોગ કરી શક્યો બરાબર, ને મારી 100 વર્ષની જિંદગીનો બરાબર ઉપયોગ કરી શક્યો. હા, ખાલી હાથ હલાતા હલાતો જાઉં છું. સિકંદર જ્યારે મર્યો ત્યારે એ કહેતો ગયો કે મારી ઠાઠડી જ્યારે તૈયાર કરો તમારા 2 હાથ બહાર રાખજો, અને એ બહાર હાથ રહેલા લાંબા હાથ પછી ત્યારે ઠાઠડી ઉપડે અને માણસો ચાલતા હોય ત્યારે એ હાલતા જતા હોય તો કે બધા લોકોને ખબર પડે કે આટલો સામ્રાજ્યાધિપતિ યુનાનનું ધણી વિશ્વના 3જા ભાગના રાજાઓને વશમાં કર્યા અને બધી સંપત્તિ ભેગી કરી, લઈને કઈ જઈ શક્યો નહીં. 2 હાથ ખાલી દુનિયા ભાડે તમારે પર થૂકે. મેં તો 100 વર્ષની જિંદગીનો ઉપયોગ કરી શક્યો, અને મેં મારા પ્રારબ્ધનો ઉપયોગ કરી શક્યો. ક્યારેક પ્રારબ્ધ છે એ તમને જાગૃત કરે. આ સત્સંગમાં એટલે બધા માણસ નરદેહ જે મળ્યો છે એ તો ચાલ્યો જાય છે,
તમારો સરવાળો અમળો છે, સંવળો તો યમરાજાનું છે. આપણે સમજો 70-80 વર્ષની જિંદગી લઈને આવ્યા મુઠ્ઠીમાં. બાળક નાનામાંથી મોટો થતો હોય 10 વર્ષનો થયો તો માં બોલે કે મારો બાળક 10 વર્ષનો થયો, પણ 80માં 10 તો ગયા ને. તો યમરાજા ઉપર ચિઠ્ઠીમાં લખે ડાયરીમાં કે હવે 70 નું જ રહ્યો. 20 નું થાય માટે મારો દીકરો 20 વર્ષનો થયો, યમરાજા કે પણ 60 નું જ રહ્યો. ક્ષીણ થતો જાય છે સમય, તમને મને ધ્યાન નથી આવતું. હું જવાન થતો જાઉં છું, વધતો જાઉં છું, પીડ બની ગયો છું. આટલો મારો પ્રભાવ છે. પણ યમરાજા ઉપરથી બરાબર ધ્યાન રાખતો હોય છે કે ધીરે ધીરે એ ક્ષીણ થતો જાય છે. અંતમાં જ્યારે બરાબર સરવાળો સરખો થાય એક થપાટમાં માણસ બરાબર ખતમ થઈ જાય. તમારો સરવાળો આવડો છે, એનો સંવળો છે. એ ખબર જ્યારે સિકંદરને છેલ્લે પડી કે જિંદગાનીમાં પ્રારબ્ધ જે મળ્યા હતા એનો ઉપયોગ પરોપકારમાં નહીં કરી શક્યો. પરમાત્મા તમને મને નિર્ણય આપ્યું છે, એમાં ઘણા ભક્ત પણ હોય, ઘણા ચંડાળ પણ હોય, ઘણા લોભી લાલચી હોય, ઘણા સમાજને દુષ્કૃત કરનારા હોય, ઘણા સમાજને સુધારનારા હોય, બધી જાતના એમાં હોય. પણ ભગત જે હોય, પરમાત્માની ભક્તિમાં લાગ્યા હોય, એ અંતરમાંથી જાગ્યા હોય. એ ભક્તના બે લક્ષણ, એક તો એના મોઢા પર આનંદ રહે, મરી ગયો ન રહે, મોઢા પર આનંદ રહે. અને એક એની અંદરમાં પરોપકારની ભાવના હોય. કોઈ પડી ગયેલાને ઊભો કરું, કોઈ મળદાને જીવતો કરવાની કોશિશ કરું, કોઈ અટકી ગયો હોય તો મારા પરાક્રમથી, મારા 2 દિવસના ટાઈમથી, મારી પાસે સંપત્તિ વૈભવથી એને મેં અટક્યો હોય તો ચાલતો કરું. સેવા ભાવ, પરોપકારાય પુણ્યાય, પરોપકારનો ભાવ હોય. માનવાનું એ ભક્ત છે એ રાત્રે જાગતો હશે. અને ચહેરા પ્રસન્નતા હોય. મરું કે મરી ગયો એ કાંઈ નહીં હોય ને. મરી ગયાની વાત જ ક્યાં છે? આ જગત તો નાશવાન છે. આ જગતમાં તો ઢગલા બંધ માયાના પ્રપંચ પડેલા છે. એમાં તો જીવનો સત્યાનાશ થઈ ગયો છે. એવું તો કઈ છે જ નહીં. આ તમારી મારી બધી ભૂલ છે. દુઃખ સુખ દુનિયામાં નથી, પણ છતાં તમારે મારે પોટકો બાંધીને માથે મૂકવું તો જુદી વાત છે. દુનિયા દુઃખનું ભંડાર છે, દુનિયા પાપનું મૂળ છે, ભવસાગર અગાહ છે. એમ કરી બીજા બીવડાવે બીજાને, પણ પોતાને ખબર નહીં, પોતાને કોઈ આવડત નહીં, એટલે પોતે બી જાય. બીજાને બીવડાય એટલે કોઈને સમજાવવાની પાસે ભરતી નથી. દુનિયામાં દુઃખ સુખ નથી. દુઃખ સુખ છે તમારા મારા મનમાં. મનીરામને જીવનનું મુખ્ય બનાવો અને મનીરામને કીધે પ્રમાણે ચાલો તો દુઃખના ભંડાર કોઈ પાર નહીં. અને મનીરામનો કયો ના માનો તો કોઈ દુઃખ નથી દુનિયામાં. તમારે અમે જેમ બોલીએ તો કબીર સાહેબ કેમ ન બોલ્યા મરી ગયો. એ તો દુનિયામાં હતા ને, પણ એ મનના કયામાં નહોતા ચાલતા. દુઃખ અને સુખ બેને વચ્ચે એક મનરૂપી એજન્ટ ઉભેલો છે. એ એજન્ટ તમને મને મન અને દુઃખ અને સુખ આ બેને ફેરવ્યા કરે. એ બેને વચ્ચે છે. આમ ડાવો હાથ લાંબો કરે તો દુઃખ એને મુઠ્ઠીમાં આવે, જમણો કરે તો સુખ મુઠ્ઠીમાં આવે. તમને પોતાને સાથે રાખી આ જગતને ફેરવ્યા કરે. આ મહાપુરુષોએ મનના કયામાં નહીં ચાલે એટલે દુઃખ સુખ કાંઈ નહોતું, ક્યારેય નહોતું. કબીર સાહેબ આખી જિંદગીમાં ક્યારે દુઃખી છું કે બોલ્યા નથી આવ્યું. તમને મને દુઃખી જોઈને જયારે બોલ્યા છે કે આ સંસારનું પ્રાણી દુઃખી એટલે છે કે એને મનીરામને પોતાનું ધ્યેય બનાવી, મનીરામને આગેવાન બનાવી, મનીરામની પાછળ ચાલે દુઃખી થાય. તો
તો ક્યાંક બોલ્યા છે બાકી મરી ગયો દુઃખી દુઃખ છે જન્મ ત્યારથી ઉપાધિમાં શું મારું દુઃખ ક્યારે મળશે કોઈ જ્યોતિષીને મળ્યા નથી કૃષ્ણ ભગવાન જન્મ્યા ત્યારથી દેહ છોડ્યો ત્યાં સુધી રોયા નથી ક્યાંય ચરિત્ર વાંચ્યું મહાભારતની લડાઈમાં ઘણીવાર અર્જુન હેઠો પડી ગયા મારે નથી લડવું અથવા તો તમારે આંખ્યો નહીં જોરદાર અને ઓલે મારો શિકાર તો ચાલ્યો ગયો જેને મારે મારવાનું તો બરાબર તટમાં આવી ગયો હતો લાગમાં આવી ગયો હતો પણ એ ટાઈમમાં તમે ઘોડા ઉભા રાખી દીધા અર્જુન આ ઘોડા મશીન નથી એને પ્રાણ છે એનું શરીર છે એના સ્નાયુ થાકે ને તો એને 5-7-10 મિનિટ ઉભા રાખવા પડે શત્રુ તો ફરી પાછો આવશે 18 દિવસનો છે ને તમને જોવા પડે મારે ઘોડા નહીં જોવા પડે એમાં જીવ છે ને એનું મારે ધ્યાન રાખવું પડે કૃષ્ણ ભગવાન દુઃખી નથી થયા અરે અર્જુન ભલા માણસ થોડો લાંબો તીર ખેંચ્યો હતો ઓલે મરી ગયા હતા ચોથામાં ઓલું કર્ણ મરી ગયા પણ તે બરાબર ધ્યાન ના આપ્યું કેમ નહીં બોલ્યા એ દુઃખના દુઃખ એટલે ના માન્યું કે મનના કયામાં નહીં ચાલ્યા મન એના કયામાં રહેતો જ્યાં સંકટ જેવો તમને લાગ્યો છે ત્યાં તો કૃષ્ણ ભગવાન નાચ્યા છે સવારમાં ત્યાં મારે ખાડિયામાં વાત થઈ સૌથી પહેલા તો સુર્પણખા મારવા માટે આવી સુર્પણખા 2 સ્તન ઉપર ઝેર ખૂબ જાડું ઝેર એ ચોંટાડી અને પછી આવી અને એક રમણીય બનીને જશોદામાને વાત કરી કે તમારી દેરાણીની બહેન છે હું છું કાકા દાદાની પણ એનો એવો મોભો હતો કોઈ બોલી શક્યો નહીં એનો એવો પ્રભાવ માયાવી હતી ને કંસે મોકલેલી કે જે 7-8 દિવસના બાળકો છે આપણા ક્ષેત્રમાં મથુરા ક્ષેત્રમાં બધાને મારી નાખે જેમ માતાએ પોતાના બાળકને ખોળામાં લઈ પછી પોતાના સ્તનનું પાન કરાવવા માટે છાતી ચોંટાડી અને બેઠતી હોય એમ કૃષ્ણ ભગવાને પોતાની છાતી ચોંટાડવા માટે છાતી સસા ચાપવા માટે હાથમાં લીધા કૃષ્ણ ભગવાને પોતાના 2 હાથની ગાળીઓ બનાવી અને એના ડોકમાં નાખી દીધી જેમ બાળક માતાના ડોકમાં ગાળીઓ બનાવીને 2 હાથ નાખી દેતો હોય પ્રેમથી દૂધ પીતો હોય એ ગાળીઓ બનાવી નાખી દીધેલી અને પછી એ ગાળીઓને ભીષ લગાતા ગયા એના પ્રાણ મૂંઝાવા માંડ્યા ચીસ મારવા માંડી અરે કૃષ્ણ હવે છોડી દે ધરાવી દીધું તમને ધરાવી દીધું હવે છોડી દે કૃષ્ણ ભગવાન કહે નહીં હાલ તમને આનંદ આવે છે આવો તો આનંદ મને ક્યારે નહીં આવ્યો શંકર ભગવાને જે ઝેર પીવાનો આનંદ નહીં આવ્યો શંકર ભગવાન ડરી ગયા હતા અને એ ઝેરને ગળામાં રાખ્યું ને તો પેટમાં ઉતાર્યું ને બહાર કાઢ્યું તો દુનિયા પડી જાય ગરડ છે અંદર જાય તો મને તકલીફ થાય તો ગળામાં વચ્ચે રાખ્યો કૃષ્ણ ભગવાન પ્રેમથી પીતા ગયા આનંદમાં મસ્તી લઈને પીતા ગયા અને એ ઝેર પીતા એના પ્રાણ પી ગયા ચેરો જેવો છે મારે યશોદા તો મુખમંડળમાં ખૂબ તેજ ઝેર પીવામાં જેને પરમાનંદ આવતો હોય જગતના પ્રાણી માત્રનો ઝેર પીવામાં જગતના પ્રાણી માત્ર સુખી કરવામાં જે આનંદ થતા હોય એ બીજો કૃષ્ણ એ ભગવાન તો ઘણી પરિભાષા છે બીજાના દુઃખને પીવામાં જે આનંદમાં આવી ગયો હોય ભરાઈ ગયો હોય બીજાને સુખી કરવામાં જે પરમાનંદમાં કૂદવા માંડ્યો હોય એ કૃષ્ણ વૃંદાવન ભલે કૃષ્ણ રહ્યો હોય એ બીજો કૃષ્ણ કાળિયા નાગના પર જયારે કૂદકા મારી નાચ્યા છે અને કાળિયો નાગ ઝેરના ફૂંફાડા મારી નાખા કૃષ્ણ ભગવાનના મોઢાના ઉપર રાખા મેવાડામાં દેહના અંદરમાં ઝેર છે એને અપલાવિત કરી નાખ્યા ત્યારે કહે છે બહુ આનંદમાં આવી ગયા એવા પૂજા એવા નાચ્યા એવા કૃષ્ણ ભગવાન ક્યારેય નહીં નાચ્યા ભાગવતકાર કહે છે કૃષ્ણ ભગવાનનો નાચ કાળિયા નાગના ફણો ઉપર એના ફીણ ઉપર નાચ્યા છે એવા ક્યાંય નથી નાચ્યા એવો આનંદમાં આવી ગયા જ્યાં કોકનું કલ્યાણ થતું હોય કોકનો ભલો થતો હોય ત્યારે તમારા મારા મનમાં ઉમંગ આવી જાય તો પછી તો આપણે કૃષ્ણ નહીં તમારી મારી નજર તો આપણા પોતાના સ્વાર્થ પર જ હોય ત્યારે એ મોટો ચંડાલ કંસ અને તમારા મારા ભલા પર એનો આનંદ આવતો હોય કોકનું ભલું થતું હોય એને ખુશી વધતી જતી હોય એ કૃષ્ણ આપણે પ્રારબ્ધનું ખજાનું પૂરું લઈને આવ્યા છીએ ઈચ્છા હોય તો ઘણા દુઃખીઓને ગરીબોને સુખી કરી શકીએ પણ પ્રારબ્ધ આપણે પોતાના માટે નથી વાપરતા કોઈના ઉપર માટે આપણે ક્યારેય એ થોડા પ્રક્ષેપ નહીં કરી શકતા કોઈ પર કુરબાન આપણે થઈ શકતા નથી અને એમને મુઠ્ઠી
બંધ કરીને આયા પણ ખુલ્લી કરી જાય, કાંઈ લઈ નહીં જાય, લાયા ખરા. એ બધી વાતો અમારા શાસ્ત્રોમાં લાપાચમના દિવસે નિર્ણય કરવામાં આવતી હતી મહારાજા દશરથના દરબારમાં. દશરથ દાદાના દરબારમાં લાપાચમના દિવસે વશિષ્ઠ બાબુની સભા ભવનમાં આવતા હતા. આખી અયોધ્યાની પ્રજા ભેગી થઈ જતી હતી અને પછી બાપજી 12 મહિનાનો વર્તારો, વરસાદ એટલા ટકા થશે, અનાજ એટલા ટકા પાકશે, આવી બીમારીઓ આવશે, આવા દુઃખ પડશે, આ બધા 12 મહિનાનો વર્તારો આવા મહાપુરુષો વિશિષ્ટ બાબજી બોલી ગયા હતા. એના માટે આખી પ્રજા ભેગી થતી હતી. આખા 12 મહિનાનો વર્તારો. પછી એક કિસાનો ખેતી કરનારા યાદ રાખતા કે ફસલ કેટલી થવાની, વરસાદ કેટલા ટકા થવાનો, બીમારી કેટલા ટકા થવાની, આ બધી વાતો એ ટાઈમમાં સમજી લેતા હતા. પણ आज खास बोलिया वशिष्ठ बाबू, राजन इस साल के अंदर में एक मोटा तारा खरेगा, एक तारो खसे और एक बड़ा सूरज उगेगा. आखी सभा विस्मय पामी गई कि मोटो तारो खरे ये तो बराबर है, रात्रि में तारा तो घना खरता है, कोई नानो हो मोटो हो, पण एक मोटो सूरज उगे छे तो आ सूरज बन्यो नहीं. सृष्टि बनी त्यारथी एक सूरज उगे छे, मोटो के और नानो के एक मोटा सूरज उगेगा और एक मोटा तारा खरेगा. एक विशेष घटना घटेगी. भगवान रामी विचार में पड़ी गया कि हूँ पण 19 वर्षनो थयो छुं, पण આવી તો ઘટના ઘટી નથી ક્યારે. સમય આવ્યો અને મોટો તારો જે હતો દશરથજી ખરીદ્યા અને મોટો સૂરજ જે હતો એ ભગવાન રામ 14 વર્ષ માટે વનમાં ફર્યા અને સૂરજમાં જે ચમક હોય એના કરતા 10 ગણી વધારે ચમક. અને સૂર્યવંશની જંગલમાં ફરતા ફરતા ઋષિમુનિના આશ્રમનો સંપર્ક કરતા કરતા ચારે બાજુ એ એરિયાની અંદર સૂર્ય દીપ્તિ જેવી સૂર્યવંશની ખ્યાતિ, સૂર્યવંશનો મહિમા અને પ્રસાર. દશરથજીનો તો એના રાજ્ય જેટલો જ હતો, રાજ્ય પૂરતો જ એનો બધો પ્રભાવ હતો. ભગવાન રામનો પ્રભાવ તો અયોધ્યાથી લંકા સુધી, અને એમાં એના ગુરુનો પ્રભાવ. અમારા શાસ્ત્ર એમ કહે છે કોઈ ભજનાનંદી મહાત્મા તમારા ઘર પાસેથી નીકળ્યો હોય અને એ તો પરમાત્માના ચિંતનમાં રહેતા હોય, એ મહાત્માઓ ખાલી શ્વાસોશ્વાસની માળાવાળી વાત ગઈ, એ પોતાની સુરતાને પરમાત્માના પ્રદેશમાં પ્રવર્તમાન રાખે, ગગનમંડળની ગળીઓમાં ફરતા હોય, પરમાત્મા જ્ઞાન વૈરાગ્યને પીતા હોય, શિવ સંતોષમાં નહાતા હોય, પરમાત્માની ખુમારીની વસ્તી લેતા હોય, એ રીતે પરમાત્માના દિવ્ય ધ્યાનમાં રહેતા રહેતા ચાલ્યા જતા હોય તો એમાં જે જ્ઞાન વૈરાગ ખરતો હોય, એમાં શિવ સંતોષ જે ખરતો હોય, એની લહેર જે ચાલતી હોય, એ તમારા ઘરના હૃદય, તમારા ઘરનું વાતાવરણ પવિત્ર કરતી જાય, આખી ગળી પવિત્ર થઈ જાય. અત્યારે બે તારો ગળીમાંથી નીકળી ગયા તો 5 મિનિટ માટે 10 મિનિટ માટે તમારી ગળીમાં અત્યારની સુગંધ નહીં ભરાઈ જાય. એમ આવો ભજનાનંદી મહાત્મા જેનું ધ્યેય પરમાત્મા સાથેનું છે, તમારું મારું જીવન કાચો છે અને જીવન સાચું છે. આપણે ક્યારેય ચાલતા ચાલતા ખેતરમાં ગયા છીએ કે બજારમાં ગયા છીએ, આપણે ચાલતા ચાલતા આપણી સુરતાને પરમાત્મા સાથે જોડી નથી ક્યારેય. જગતના વ્યવહાર સાથે, જગતના સંબંધો સાથે, જગતના પાત્રો સાથે કાયમ માટે હેળમેળ હળી મળી અને આપણી જિંદગીને આપણે દૂષિત કરી છે. બજાર ગયા છે તો છોકરાની યાદ આવી છે, એ છોકરો આમ આવ્યો છે, આ છોકરી આમ રહી, મારા કયા મને ચાલ્યા, મારા કયા ચાલ્યા તો આજે એમ હોતા તેમ હોત, એમ કરીને જે વસ્તુ આજ છે કાલે નથી એવા નાશવાન સાથે પોતાની જાતને જોડવામાં આ માણસ પારંગત છે અને ભાગ ફૂટેલો છે તો એટલા માટે જ છે. પોતે જાણી જોઈને પોતાના ભાગ ફોડ્યા છે. જે માણસ નાશવાન સાથે પોતાની જાતને જોડે અવિનાશી છો તમે. પરમાત્મા ખાલી તમને નાશવાન દેહ નથી આપ્યો, આ નાશવાન દેહ આપ્યો છે અને સદૈવ અંદરમાં અવિનાશી આત્મા આપ્યો છે કે નાશવાન દેહના પ્રપંચમાં નહીં પડતા તમને અવિનાશી આત્મા આપો છો. એ આત્માનું શોધન કરજો, કોઈ શોધન કરતા મહાત્માને મળજો, એ આત્માનું ચાર ચાંદ લાગે એવી સાધના કરજો, એમાં જ્ઞાન ખરે, વૈરાગ પોષિત થાય અને શિવ સંતોષના લહેરકા ચાલે એવું કરજો.
ખાલી દે તમને આપ્યો તો તમને આમ થાય અરે મારે તો આમ કરવું હતું, મારું તેમ કરવું હતું, મારે તો આકાશમાં ચડી જવું હતું, મારે તો ધ્યાન ધારણા સમાધિમાં ડંકા મારવા હતા, પણ પરમાત્મા ખાલી ખોળ્યું જ આપ્યું. પરમાત્મા ખોળ્યું આપ્યું, નાશવાન છે છોડી દેજે ને, નાશવાનના અંદર ન પડતો તમને અવિનાશી તત્વ આપું છું, એને સાચવજે, અધર્મ ચઢાવજે. અધર્મ ચઢાવી એના ક્ષેત્રમાં રહી જાય છે, એ પોતાના ક્ષેત્રમાં જાય ત્યારે જે તાકતવાળો થાય. ગુંડો હોય એના ક્ષેત્રમાં જંગલમાં ગયો હોય તો ગુંડો ડાકુ આખા એરિયાને હલાવી દે, એ ગુંડાને પકડો એના ક્ષેત્રમાંથી લઈ જાય જેલમાં પૂરી દે. શું કરે બિચારો? એ આત્માને આપણે જેલમાં પૂરી દીધેલું, અને પરમાત્માએ તમને એ દિવ્ય તત્વ આપેલું, એની કદર ન કરી, નાશવાન તત્વની કદર કરી. જે વસ્તુ ક્યારેય કોઈને કામ નથી લાગી એ વસ્તુ માટે આપણા દેહને ખૂબ વાપરે, ખૂબ વાપરે, ખૂબ વાપરે, ક્યારેય કામ ન લાગે. ક્યારે આપણે ક્યારેય પરોપકારમાં હરામ છે જો 2 દિવસ કોઈના માટે ગાળ્યા હોય તો. કોઈ ગરીબના દુઃખીના જીવનમાં તકલીફ પડી હોય અને 2 દિવસ આપણે એને ઘરે ભરવું પડે, અથવા તેને દવાખાને લઈ જવું પડે, અથવા તેને ટેકા માટે ક્યાંક ફેરવું પડે, ક્યારેય નહીં કરીએ અને આપણા કાર્યો ફેલ થઈ જાય. છોકરાને ભણાવીને મરી ગયા પણ ઠેકાણે ન પડ્યો હોય, શું કરશો? પણ જે કામ તમે 2 ડગલા ચાલો, એ 2 ડગલા બદલે 4 ડગલા ત્યાં નોંધ થતા હોય, એ ઠેકાણે તમને મને મોત આવતા. પિંજરામાં પોપટને બંધ કરીએ પછી બીજા ઉડવા માટે ફડફડ ફડફડ કરે. આકાશ તો લાંબુ છે, એટલો જ આકાશ નથી ને, પણ ફડફડ કરતો મૂંઝાતો હોય. એમ આત્મા તો બૃહદાકાશનું ભ્રમણ કરનારો તત્વ છે. એ આત્મા ખોળ્યાના પિંજરામાં બંધ રાખ્યો ને પોપટને, એ મૂંઝાય છે, એ તમને મને પાપ લાગે છે. આપણા આત્મહત્યારા છીએ. ભલે તમે ટીલા કરતા હશો, ચાંદલા કરતા હશો, બડા માળા હશે 1.5 કિલો, પણ ધર્માત્મા નથી. એક આત્મારૂપી પોપટના પિંજરામાં બંધ રાખીને ક્યારેય બિચારાને છૂટો નથી કર્યો. એ તો આકાશમાં તમે જીવ છે, જે પોપટને છૂટો કરો અને પછી જાય આંબા ઉપર જાય, કેરી ઉપર જાય, આંબલી ઉપર જાય, ભોલા પર જાય, કેવો એનો આનંદ આવે. એવી આત્માને જો તમારા પિંજરામાંથી છૂટો કરો તો આકાશમાં ગયો હોય તો બ્રહ્માકાશમાં, પારબ્રહ્મમાં, નિરંજનમાં, નિરાકારમાં, સતલોકના ધણીને મળીને અતિ આનંદમાં, અતિ આનંદમાં, અતિ આનંદમાં ફૂલો સળાવી એ તમને આશીર્વાદના ઢગલા કરી દે. જા તને ભલો થાય, જા તને ભલો થાય, મને મારા ક્ષેત્રમાં આવવા દીધો, મને છૂટું કર્યું. આ આત્માને આ દેહના પિંજરામાં આપણે બંધ રાખી એને મૂંઝવી અને આપણે પાપ કમાઈ છે, આપણે આત્મહત્યા છીએ બંધાઈ. આત્માની હત્યા કરવામાં આપણું પેલું નંબર. સાચા સદગુરુ મળે ત્યારે તમને આ દેહમાંથી ત્યારે આત્મા છૂટો કરી અને ગગનમંડળની ગળીઓમાં ફરતો કરવા માટે તમને યુક્તિ શીખાડે. એ ગગનમંડળની શીખની તમને ચઢાવે. આ કાચામાંથી કાઢી અને સાચાના દર્શન કરવા માટે તમને ક્ષેત્રમાં ફેરવે. કે આ કાચામાં રહેવા દો, આ પિંજરામાં બંધ ન રાખો ને, એનું આ ક્ષેત્ર નથી. એનું ક્ષેત્ર તો જંગલ છે પોપટનું. એનું તો આકાશ મંડળ, પરમાત્માના ધામ, માનસરોવર, 10મો દરબાર, એ દરબારના ધણીઓના પાસે ચરણાર્પણ મારે એને પરમાનંદ લેવાનું છે. આત્મામાં એ જિંદગી ભર ક્યારેય બહાર નથી કાઢી. ખલીલ જીબ્રાન નામના એક ફકીર सांझ पड़े तर एना चेला ने के अब तुम कोई आवे तो बोलना मत बाबा जी कोई भगत आया है, अब नहीं बोलना. सांझ पड़ने के बाद मैं देह में नहीं होता हूँ. क्यों बाबा जी कहाँ चले जाते हो? दिन भर संसार के प्राणियों को सुखी करता हूँ. कोई दुखी आवे एनी तकलीफ में सांभळो, ए सांभळ्या पछी एनी तकलीफ दूर करवानी कोशिश करूं छुं. माરું સાધુનું જીવન એ છે. પણ આપણે વાત ન કરી, સાચા સાધુનું લક્ષણ છે કે એને ચહેરા પર પ્રસન્નતા અને બીજું પરોપકારી, તમારું દુઃખ જોઈને રોવા મળે. એ 2 લક્ષણ તો માંગ્યા સાધુ છે. એક તો મોડો પ્રસન્નતા હોય, મરી ગયો હોય નહીં સપનામાં, અને એક પરોપકાર આવે પુણ્ય, પરોપકાર કરવા માટે હરદમ તૈયાર. दिन भर में दुखित प्राणियों को सुखी करने के लिए मेरा भजन बांटता हूँ, चेला ने बोला. और शाम को उस जगत के बड़े दरबार को शेष के पास में खजाना लेने जाता हूँ. ये खजानो मन आपे ज्ञान नो, वैराग नो, परोपकार नो, जगत ना प्राणी मात्र भला माटे ये खजानो लेवा जाऊँ तो देह में निकली जाऊँ छूं. खोड़ियो नाशवान पड़्यो रहे छे, अविनाशी ने अविनाशी ने मळवा माटे लई जाऊँ.
આત્માને પરમાત્માને મળવા માટેની યુક્તિ જો જાણી લો તો આ અવિનાશીને મળવા જાવ તો મોટું પુણ્ય છે, મોટું પુણ્ય છે. આત્મા ખુશ થઈ જાય કે જન્મ જન્માંતરથી મેં પિંજરામાં બંધ રાખ્યો, ગધેડાના પણામાન, ઘોડામાન, મનુષ્યમાન, પશુ પક્ષીમાન. જ્યારે જ્યારે જન્મ્યા ત્યારે આપણે એ પિંજરામાં આત્માને બંધ કરીને રાખ્યો, મૂંઝાઈ ગયો. આ નરદેહમાં યુક્તિ મળી એને છૂટો કરી આકાશ મંડળમાં એને ફરવા માટેના જગતના જગદીશના પ્રચંડ સામ્રાજ્યમાં ફરવા માટે આપણે લઈ ગયા. ગુરુ દ્વારા બતાડી દીધી ધ્યાન ધારણા સમાધિ વાળી. ત્યાં પહોંચ્યા એટલે એ પરમાત્માના દેશમાં તો સહેજમાં માંગ્યા વિના ત્યાં તો ખજાનો જ ખજાનો છે, परमानंद है. ये पोट को भरीने भगत मैं रात को ले आता हूँ और सवेरे दुखी गरीबों के अंदर बांटता हूँ, तो शाम को मत किसी को बोलना. घणी वार बैठा हो दीन दुखियों ना आखो दिवस बधानु भलो कर्यो हो तो कोई बाकी रह गयो तो आवे नहीं. बाप जी कहाँ गए? ओलिया कहाँ चला गया? तो ओलिया भी नहीं है. अरे भगत झूठ क्यों बोलता है? जब बैठे तो है वो देखो कुटिया के अंदर बैठे तेरे गुरु महाराज. मैं देख पूरा हूँ कि कुटिया में बैठा अपने कुटिया में खोड़ियों पड़े से. कुटिया नगर में खोड़ियों पड़े से भाई. कुटिया नगर में हमारा गुरु महाराज नहीं, मेरे ओलिया नहीं है. ओलिया तो ऊपर घूमने को चला गया है. वो तो कभी कभी देह को छोड़ के चले जाते हैं. अपने खोड़ा में दिखा निकले अपने खेत में गया हो तो सो नहीं बनतु खोड़िया में छोड़ रही है. एम संत महात्मा खोड़िया में नहीं पड़े रहता. ये आत्मा ने स्वतंत्र करी और परमात्मा ना देश है. परमात्मा विशाल देश में विशाल क्षेत्र में इन मानसरोवर अमृत पावे. परमात्मा ना दिव्यता ना लहर का मन हरावे. परमात्मा ने खुमारी में स्वाद चखाड़े आ બધું કામ કરાવી અને પછી મહાત્મા અંદર પાછા સવારમાં 4 વાગે પાછા આવી જાય. એમ જે કોઈ પોતાના આ ચેતન આત્માને ચેતન તત્વને સાથે મળવા માટેની યુક્તિ જાણી અને એને ચેતન તત્વને મળવા માટેનો મોકો આપતા હોય એનું નામ ભગત. બાકી જિંદગી ભર આત્માને મૂંઝવીને મારી નાખનાર બધા આત્મહત્યા રાખવું ભલું ક્યારેય નહીં થાય. मानियो नहीं कर नहीं. अरे मैंने किसी का बुरा थोड़ा किया. भगवान कहिए ना मैं नाम लेने क्या नाम ले, मैंने कोई का बुरा तो करता नहीं हूँ, किसी का उधार लेके खाता नहीं हूँ, किसी का बिगाड़ता नहीं हूँ. मैं तो मेरा करा खा रहा हूँ ना. क्या करना भक्ति मार्ग का? परमात्मा क्या खाया मैंने? પણ જે પરમાત્મા તમને ચેતન તત્વ આપ્યું છે આ દેહમાં, આ ચેતન તત્વને મૂંઝવણમાં રાખીને ભીસી અને ચેતન તત્વને મિશ્રી અને માયાના રસમાં પલાળો છો ને એ સત્યાનાશ થશે તમારો. એ ચેતનને ચેતન સાથે મળવા દો. આ ચેતનનો અંશ છે, જેનો અંશ છે એ અંશના સાથે મળવા દો. આપણે એ પરમાત્માના અંશને એના અંશી સાથે ક્યારે મળવા દીધું નથી. આપણે નાશ માનવા જ પલાળો, નાશ માનવા જ પલાળો. चेतन अंश में एक बार अंदर में चाल्यो गयो, देह ना 9 दरवाजा छोड़ी एक बार 10वां में जो चाल्यो गयो ने एक बार मानसरोवर में एक चांस बोली में एक बिंदु मળી गयो अमृत नो. तो इसके बाद में विशालता नो बाप बनी गया. 3 लोग नो देखा हमने. पर ए जुक्ति આપણે ક્યારે શીખી નથી. ક્યાંક મળી હોય થોડી ભાળ પડી હોય તો પછી આપણને ટાઈમ નથી. કોઈ 3 વાગે 4 વાગે ઉઠતું નથી. 4 વાગે પરમાત્મા એના ક્ષેત્રમાંથી વૈકુંઠ ધામમાંથી અમૃત વરસાતા હોય છે. જેમ અમુક શેઠિયાઓ સવારમાં એના ઘરના ઓટલે, બોમ્બે તમે જાઓ ને સારા શેઠમાં એના ઘરના ઓટલાને બહાર બેઠી અને 1 કલાકનું દાન આપતા હોય. લખેલો હોય 1 કલાકમાં જે આવશે એને માણસોને દાન જે છે તે આપી દેશે. એમ પરમાત્મા 4 વાગે બેઠા અને શેષનાગનું ઢોલે છોડી દે અને પછી ઉપરથી અમૃત વરસાવે. એનો દાન આપવાનો ટાઈમ છે. એ ટાઈમે તમારે સુતા હોઈએ તો દાનનો લહેર ઉપરથી ઉતારી જાય, તણાઈ જાય, ભાગી જાય. એને આપણે લાભમાં લેવા માટે 4 વાગે ઉઠીએ તો પરમાત્મા ડાયરીમાં નામ આવતા મારા માટે ઉઠ્યું છે. અને આ નરદેહ અજગરની જેમ પડ્યા રહો મારે નથી. 4 વાગે ઉઠે ને દરવાજો ખોલે ગયો એને જુગતી મળી. પાનભાઈ બોલ્યા મને કોઈ જુગતી છે, जुक्ति सिखाड़ो.
ગંગા સતી બોલ્યા ભાનભાઈ સવારમાં 4 વાગે વહેલા ઉઠો ને તો 4 વાગે આકાશમાં તમે કાણા પડ્યા હોય, કારણ કે દરબારમાં મોટા દરબારથી પરમાત્મા વરસાદ કરતા હોય, અમૃત તો કાણું પડે તો હોય ને, એ કાણા પડ્યા હોય. જાગૃતિ હોય તે સુતા નહીં, અમૃત પીવા માટે અધર્મ દોડાવે, એ જળમાંથી ચેતનને કાઢીને આપણા અધર્મ કરે. એક ટીપો પડી ગયો તો વાહ વાહ થઈ ગયો. આ જુક્તિ જાણે કે ના, હે ભાનભાઈ મુક્તિ ન થાય. બધી હોશિયારી બધા ગ્રંથમાં ચેડા ધૂળમાં જાય. જુગતે જાણ્યા વિના મુક્તિ મળે નહીં ભાનભાઈ, મર્યાદ સબહેલો પાય. મર્યાદા બધા ધર્મ વાંચેલા, ગ્રંથ વાંચેલા, ત્યારે મોટા કરેલા ધર્મની મર્યાદા બધી રૂપાઈ જાય. જો જુક્તિ ન જાણી તો 4 વાગે ન ઉઠ્યા તો કાણાનો ઉપયોગ ન કર્યો તો એ કાણામાં જવા માટે બસ સુલતાને આત્માને પછી ઝીણી કરવી પડે. આ તો મોટા હાથી જેવું કર્યું છે આપણે. જગતના પ્રપંચમાં પલાળી મનનો ગુલામ બનાવી અને જીવાત્માને આપણા હાથી જેવું બનાવી દેવું, એટલે કાણામાં જાય પણ નહીં. રોજ સત્સંગમાં તમને મન ઘસવામાં આવે. નિત કરો સત્સંગ કો બાધા સઘન મિટાય. બધી બાધાઓને મેળવી હોય તો રોજ સત્સંગ કરો. એ તો આપણને ક્યાં ટાઈમ છે? રોજ સત્સંગ કરવાનો તો નથી, પણ 12 સત્સંગનો અર્થ એ થાય કે આપણે જ્યાં જાય બોધના વચનો સાંભળે હોય, એ બોધના વચનોને આપણા જીવનમાં ઉતારી અને આપણા જળમાં રહેલા હોય ચેતનને હળવો કરી અને ક્યારેક જુદો પાડવા માટે, પરમાત્માના ક્ષેત્રમાં પહોંચાડવા માટે, મોટા ધણીના દરબારમાં ઉભો કરવા માટે, ક્યારેક એને ઉપર લઈ જવા માટે કાણામાં જાય. એ પ્રમાણે માફ તો કરો. મન તો મેઘલ હો રહા कैसे उतरे पार. छेद तो वह सूक्ष्म है राई 10वें द्वार, मन तो मेघल हो रहा कैसे उतरे पार. एक रायना दाना 10 भाग करो, એ પ્રમાણે કોઈ છેદ વેલા કાણા પડતા હોય. ઉપર અમૃત વરસતો 4 વાગે ત્યારે કોઈ હાથ ઉપર કરશો કે અમે 4 વાગે 5 વાગે ઊભા થયા હતા અને ઉપર અમે જોતા હતા તો કઈ અમને અજબ ગજબનો કોઈ સીન દેખાતો હતો. આકાશમાં તારાઓના અંદર ઝરમરાટ એ ટાઈમ જુદી જાતનો હોય. એ બધા સપ્તર્ષિઓ પીતા હોય રસને, એ બધા તારાઓ. ધ્રુવ પીતો હોય, પ્રહલાદનો તારો છે, સપ્તર્ષિના તારા છે, જેમ તમે સાતર કીકો, એ બધા પીતા હોય. અને એમાં તે જે ટાઈમ બધા ઝરમ થતો હોય એટલે આપણે એ ટાઈમમાંથી વિચારીએ સુઈ ગયા. 4 વાગે બીજી ગોદડી જોઈએ સુવા માટે. શું તમે અમે ભક્તિનું નામ કરાવીએ? ભગતરાજ કહેવાય. પરમાત્મા કૃપા કરે આપણી જિંદગીમાં કંઈક જાગૃતિ આવે, અંદર દેહમાં જળને સાથે સંબંધ ઓછો કરી અને ચેતનને સાથે વધારે સંબંધ કરશું, તે દિવસે આપણું ડંકો વાગશે. આની આપણી ચાલ, આની આ તમારી ચરણ, આના તમારા ઢર્રા, આની આ ટાઈપ, એ આપણી જિંદગીમાં સત્યાના સિવાય બીજું કંઈ નથી. એક તો ભૂ પર પ્રસન્નતા કોના બનમાં આવે? જેના પર પરમાત્મા રાજી થયા તો પ્રસન્નતા બોલે આવે ને. તો માનવાનું કે 4 વાગે ઉઠ્યો છે ને એને કંઈક છાંટ પડી ગઈ છે ને એને કંઈક કાણું જોડાઈ ગયું છે, એ કાણામાંથી એના હાથમાં અધર્મ ચઢાવ્યો છે, એ મૂંઝવણમાંથી હાથને બહાર કાઢી મોટો પુણ્ય કર્યો છે એને, એમ તો ચહેરા પર પ્રસન્નતા આવે ને? એમ તો ના આવે. અને પરોપકાર કરનારા માટે તારો ઉડે, પરોપકાર એના માટે કાણું ઉઘડે. અને એ માણસને શોધે. પરોપકાર રાખો અને મનના પર પ્રસન્નતા રાખો, એ પરમાત્માની ભક્તિ સિવાય થાય ને. પરોપકારમાં અમારા ઋષિમુનિ મહાત્મા તો પોતાના હાડકા પીળા છે. આપણે ઘર બહારની કઈ વસ્તુ આપી દીધી હોય તો માથામાં ઘા વાગે. પરોપકાર માટે કોઈનું ભલું થતું હોય તો મારા ભારતીય ઇતિહાસમાં ગ્રંથોમાં રચના છે, આવી ચર્ચાઓ છે. ઋષિમુનિ મહાત્મા પોતાના હાડકા આપી દીધા. લઈ જાઓ. ઘણી વાર કૃષ્ણ ભગવાન મહેલમાં બેઠા હોય, 5 પાંડવ હોય, યુદ્ધ તો પતી ગયો હતો. 5 પાંડવ હોય, કૃષ્ણ ભગવાન હોય, ત્યારે યુધિષ્ઠિર પૂછે, મહારાજ મેં જિંદગીમાં झूठ બોલ્યો નહીં તો તમે બોલાવ્યો કે તું બોલી ગયા. અશ્વત્થામા હતા, નરોવા કુંજરોવા, મેં તો કે ખોટું બોલ્યો નહીં. મેં મારી જિંદગીમાં બન્યો ત્યાં સુધી સાચો જ રહ્યો છું, વ્યવહારમાં પણ બોલવામાં પણ, એને નિભાવવામાં સાચો રહ્યો છું. પણ તમે ક્યારે મારો મહિમા નથી કર્યો.
કે ભાઈ યુધિષ્ઠિર વાહ, ધન્યવાદ તારી બાપાને, ધન્યવાદ તારી માને, તારી જણેતાને. ત્યારે બોલ્યા ને. અને જ્યારે ત્યારે પ્રસંગ આવે તો બિના કારણ તમે બોલો છો કે વારે વાહ કર્ણ, ધન્યવાદ તમને, તારી જણેતાને ધન્યવાદ, તારી જીવનની લાક્ષણિકતાને ધન્યવાદ, તારા પરોપકાર ધન્યવાદ. બાપજી અમે પરોપકાર નથી કરતા, અમે પરોપકાર કરીએ છીએ. કૃષ્ણ ભગવાને વાત કરી. એકવાર મોડો યજ્ઞ ચાલતો હતો. ઋષિમુનિ માટે યજ્ઞ કરતા હતા. બોલે 7 દિવસની ઝડી લાગી, 7, 8, 10 દિવસની, તો ક્યાંય સૂકા લાકડા મળે નહીં. કૃષ્ણ ભગવાન કહે છે, યુધિષ્ઠિર, હું બ્રાહ્મણનું રૂપ લઈ અને જે યજ્ઞ કરતા હતા એ આચાર્યને લઈ અને તમારે મહેલમાં આવેલા. તમે ક્યારે કોઈને ખાલી હાથ કાઢ્યો નહીં. તમે દાન દઈને ઊભા થયા અને પહોંચ્યા. હું બ્રાહ્મણના રૂપમાં હતો અને યજ્ઞના આચાર્ય પણ હતા. પૂછ્યું, બાપજી બ્રાહ્મણ દેવતા ક્यों चले गए, वापस आओ, क्या बात है, और मोड़ू देने क्यों चले जाओ છો? कि राजा ने तुमने दान का आखिरी तत्व तो सब दे दिया, आखिरी खेप જે હતી તમારી પાસે બધી તમે આપી દીધી, હવે તમે શું આપવાના છો? એટલામાં ચાલ્યા જઈએ. ના ના, बात को क्या कि भाई बात तो ऐसी है, मोटा यज्ञ हो रहा है सृष्टि के भले के लिए, राष्ट्र यज्ञ हो रहा है. यज्ञ में लाकड़ा ખૂટી ગયા. चारे बाजू वरसाद 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 है, એટલે ક્યાંય જંગલમાં લાકડા નથી મળતા સૂકા. 7 દિવસથી ઝડી લાગેલી છે, બધું પડી ગયેલું છે. લાકડા સૂકા પાણીમાં તરે છે, પાણી પી ગયેલા. કે નહીં નહીં, કોઈ વાત નહીં, ખાલી મત જાઓ. એને માણસોને બોલાવ્યા, જાઓ તમે કુવાડા લઈને જાઓ અને ગમે ત્યાં જંગલમાં ઊંડા ચાલ્યા જાઓ, ઊંડા ચાલ્યા જાઓ, ઊંડા ચાલ્યા જાઓ. વરસાદના ક્ષેત્રથી બહાર ચાલ્યા જાઓ ગમે ત્યાંથી. એટલે બ્રાહ્મણ દેવતાને યજ્ઞમાં તકલીફ ન પડે એટલે તમે લાકડા લઈને આવો. ત્રીજે દિવસ પાછા આવો. પોતાની દરબારમાં ત્યાં મહેમાન રાખ્યા કૃષ્ણ ભગવાનના અને યજ્ઞના આચાર્ય અત્રિ મહામુનિને. 3 દિવસ પછી ઉતાર ખંભે કોણ આવીને પાછા આવ્યા. કેવું કે બાપજી તમારું જ્યાં સુધી રાજ છે ને એ તમારા બધા ક્ષેત્રમાં ફરી આવ્યા, પણ ક્યાંય લીલા લાકડા સિવાય બીજો કોઈ લાકડો જ નથી. चारे बाजू वरसाद 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 है. युधिष्ठिर बोले, ब्राह्मण देवता क्या करूं, बोलो. मैंने तो मेरे आदमी, मेरे नौकर चाकर, कारीगरों को भेज दिया चारों तरफ, नहीं मिला. अब तो मैं हाथ जोड़ लेता हूँ, क्या करूं. कई बात नहीं राजन, ना મળે તમે શું કરો. પછી યુધિષ્ઠિર તમારે ત્યાંથી પછી નીકળ્યા પછી કર્ણને ત્યાં ગયા. કર્ણ પણ જ્ઞાન દઈને અત્યારે પરવાર્યો હતો ને મેં જઈને જય સિયારામ બોલ્યા. શું છે બાપજી કે ભાઈ बात तो है लेकिन वो बात बने सी लगती नहीं है, કારણ કે ચારે બાજુ વરસાદ છે તો વાત તો કરો. શું છે કે અમારી યજ્ઞ ચાલે છે અને 3-4 દિવસના લાકડા હતા એને પહેલા ફર્યા પણ ક્યાંય મળ્યા નહીં. શેના લાકડા? કે લાકડા સૂકા લાકડા જોઈએ, લાકડા હોય તો અમારું યજ્ઞ ચાલે, નહીં તો અમારું 6 મહિનાનું યજ્ઞ છે એ લાકડા વિનાનું અધૂરું રહી જશે. અત્રિ મહામુનિ યજ્ઞ કરે છે સંસારના ભલા માટે, જગતની શાંતિ માટે, એટલા માટે. અમે ગયા યુધિષ્ઠિર પાસે, એને માણસો ઘણા ફેરવ્યા, જંગલોમાં ભટકાવ્યા, નહીં મળ્યા. તો કઈ વાંધો નહીં, બેઠો અંદર ગયો મહેલમાં. અને મહેલના જે એના ચંદનના દરવાજા હતા લાકડાના એ, અને પછી જે આડા મૂકેલા લાકડા દરવાજાના બનાવેલા કમાણો, જ્યાં જ્યાં લાકડો હતો બધો કુવાડો લઈ ખડ તોડી તોડી અને મહેલ પડી ગયો. પણ લાકડો લઈને આવ્યો. બાજી લઈ જાઓ, આપકા 6 મહિને કા યજ્ઞ कैसे बंद हो रहे, नहीं बंद रहेगा. એટલો બધો કે લઈ જાય રાજા. પછી એને માણસો બોલાવીને રથોમાં ભરી ભરીને એને મહેલના જ્યાં જ્યાં લાકડાનો ઉપયોગ હતો, દરવાજા, બારણા, ચોગટ, બારીઓ વારીઓ, એ બધા ચંદનના લાકડા તોડી તોડી અને એને ત્યાં યજ્ઞમાં પહોંચાડી દીધા. યજ્ઞમાં જતા હોય તો યજ્ઞ ચાલુ થઈ ગયું. યજ્ઞમાં કે યજ્ઞના દેવતા પ્રગટ થયા અને જે જે કૃષ્ણને બોલે, જે જે કર્ણ બોલ્યા. રાજા લાકડા તો તારા મહેલમાં હતા જ નહીં, તારા મહેલમાં દરવાજા તો હશે ને લાકડાના. યુધિષ્ઠિર તારે બાઈ બારણા હતા જ નહીં, તારે બાઈ બારણા તો હતા. પછી કમાણું હતી, ચોકટ હતી,
બધા લાકડા હતા જ નહીં, પણ તો કે ના ના મારા દેવા પાછા કાંઈ છે નહીં, અને કર્ણના મહેલને ભાંગી નાખ્યો, મહેલ તૂટી પડ્યો, લાકડા કાઢો એટલે દીવારો પડે. પણ અહીંયા મહેલ તૂટી પડ્યો, પણ ત્યાં બ્રહ્માંડનું ધણી બનવું પડ્યું પરમાત્મા. ક્યારેક ક્યારેક ઉપકારમાં પોતાની જાતને ખર્ચ કરવી પડે તો નુકસાન નથી, જગતના જગદીશના ખોળા મળે, ખોળા સીધા. અને ક્યારેક ક્યારેક પરમાત્માની મુસ્કરાટ તમારા મુખ મંડળમાં હોય તો પરમાત્મા ખુશ થાય કે મારો દીકરો છે અને મારો દીકરો મારું સ્મરણ કરતો કરતો, મારી યાદી કરતો કરતો, મારી મસ્તીને પોતાના ઉતારતો ઉતારતો મસ્ત બન્યો છે, એટલે મારો દીકરો છે અને દીકરો થાપે અને ઓલાને પરમાત્માના ખોળા મળે. એટલે ભગત એના લક્ષણ કે જેના મોઢા પર મૃદુ મુસ્કાન હોય, મરી ગયો ના હોય, જેના મોઢા પર પ્રસન્નતા હોય અને જેના જીવનમાં પરોપકાર હોય, એ બે ગુણ કરો. અને 4 વાગે ઉઠવાનું, ક્યારેક ક્યારેક તમને શરમ લાગી જાય કે નરદેવ મળ્યો છે, કંઈ ઉઠ્યા નહીં, એવી શરમ જેવું લાગે તો ત્યારે ઉઠજો, તો એનું ફળ મળશે, ફળ મળશે, ફળ મળશે, જિંદગીમાં ઉગશે અને એના ફૂલ ખીલે તો બ્રહ્માંડ સુગંધ ફેલાય જાય. પરમાત્મા દયા કરે, તમારામાં ભક્તિ ભાવ ઉતરી તમારા જીવનને ધન્ય બનાવે એવા શુભ ભાવ સાથે વિરામ બોલીએ સદગુરુદેવ મહારાજ. હા ભાઈ.